તો નમસ્કાર મિત્રો આ ભાઈનું બાઇક ચોરાઈ ગયું અને આ ભાઈએ માતા પાછળ મૂકી છે કે તારું ભાઈ નખો જ જવાનું છે તે ગલત જગ્યાએ હાથ અડાડી દીધો છે તે મારું બાઇક ચોર્યું છે એટલે તારે ચેચીસ પણ પાછી પકડવા તો આવવું જ પડશે એટલે તું મારું બાઇક અત્યાર સુધીમાં પકડી દે તો સારું કહેવાય। તો હવે હું એ ભાઈનો તમને વિડીયો બતાવું એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। જેને બી મારું બાઇક ચોર્યું છે પણ મારી માતા હાથે પેટી છોડવાની નહીં મારું બાઇક આજે એની તો એન્જિન તો શું તમે ચેચી હલવાય ઘેર આવશો ગમે તમે અને જેને બાઇક લઈ ગયું એના ઘરનો નખો જ જવાનું ચેડા મરે તો આપણું પાકું હોય અને એને શરૂઆત તો થઈ જઈએ પૂરા પાર્ટીએ એ પટ્યા સિવાય મરે છૂટકો થાય કે બાઇક આલે છૂટકો થાય બેમાંથી એક તો થવાનું તમારે। તો મિત્રો તે વિડીયો તો જોઈ લીધો હશે ભાઈ એવું કહી રહ્યા છે કે ભલે તું આખું બાઇક વેચી નાખે તારા એન્જિન તો શું તારે મારી બાઇકની ચેચીસ પણ મોકલવા પાછું આવવું જ પડશે નહીંતર મારી માતા તને છોડશે નહીં અને મેં કહી દીધું એટલે તારે પતી ગયું હવે તું કાં તો બાઇક પકડી દે અથવા તો તારું નખો જ જવાનું છે। એટલે ભાઈનું કહેવું કે આગળ પાછળ એને કોઈ નહીં રહે અને એ ભાઈ પોતે છે જે બાઇક લઈ જવા વાળો એ વ્યક્તિ પણ મરી જશે। તો મિત્રો તમે પણ જો દેવી દેવતાને માનતા હો તો તમને શું લાગે છે કે આ બાઇક ભાઈનું પાછું આવશે કે નહીં આવે અને ભાઈની માતા તે ભાઈના જોડે પોકશે કે નહીં પોકે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। અને મિત્રો આ ભાઈનું બાઇક મળી જાય તો પણ તમે વિડીયોની અંદર જાણ કરી દેજો કે ભાઈનું બાઇક મળી ગયું છે અને તમને શું લાગે છે કે બાઇક મળશે કે નહીં મળે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો।